નમસ્કાર મિત્રો, તમારા માટે ફરી એક પ્રોજેક્ટ લઈને આવી રહ્યો છું. જે 5 બ્લોક છે, 101 વારના 3 બેડ હોલ કિચન. તો ઘણા લોકોની એવી ફરમાઈશ હતી કે જ્યારે કામ ચાલુ હોય ત્યારે અમને બાંધકામ જોવું હોય, તો એના માટે મેં ખાસ કરી અને અંડર કન્સ્ટ્રક્શન જે કામ ચાલુ છે હાલમાં, એનો હું તમને વિડીયો ઉતારી અને ચેનલ ઉપર મૂકું છું. તમે જોઈ લ્યો કે એનું બાંધકામ કેવું છે. તો મિત્રો ચાલો હવે આપણે જોઈએ એ બાંધકામ. આ છે એનું મેન એલિવેશન. મેન એલિવેશનની મસ્ત ડિઝાઇન છે. અને આ છે પાર્કિંગ, આખું કવર પાર્કિંગ આપેલું છે, આપ જોઈ શકો છો. હવે હું તમને બતાવું અંદર પાર્કિંગ. આ છે એનું મેન પાર્કિંગ. આની ડબલ એન્ટ્રી આપેલી છે. આ અંદર મેન હોલમાં જવાની એન્ટ્રી છે, આ કાર પાર્કિંગની એન્ટ્રી છે, એટલે ડબલ એન્ટ્રી છે. આ વિશાળ પાર્કિંગ આપેલું છે, આપ જોઈ શકો છો. અહીંયા પાર્કિંગની અંદર એક ચોકડી આપેલ છે અને આ ડબલ પાર્કિંગની એન્ટ્રી છે. આખું છે ને કવર પાર્કિંગ છે. તો હવે આ એનો છે ને મેઇન ડોર છે. મેઇન ડોર છે એની બાજુમાં જ આપણે એક સરસ મજાની વિન્ડો આપેલી છે, જે લિવિંગ હોલની અંદર હવા ઉજાસ માટે. તો આ વિન્ડો આપી છે. તો હવે આપણે આવી ગયા છીએ લિવિંગ હોલમાં. તો આ લિવિંગ હોલ છે સરસ મજાનો. લિવિંગ હોલની અંદર અહીંયા આપણે એલ શેપનો સોફો કરી શકીએ, યુ શેપમાં કરવો હોય તો એ થઈ શકે. અને ત્યારબાદ આ એની એલિવેશનની બારી છે, જ્યાં હવા ઉજાસ મળી રહી. પછી અહીંયા આપણું આવે છે ટીવી યુનિટ. અને તમે હાલ બાંધકામ જોઈ શકો છો કે કેટલું મસ્ત બાંધકામ છે, કે જેની અંદર તમે જોઈ શકો છો તમારી નજરની સામે. તૈયાર થયા બાદ તો બધાને રૂપાળું લાગે છે, પણ અત્યારે જે બાંધકામ થતું હોય ને એ વસ્તુ જોઉં ને ત્યારે તમને સાચો એનો નિર્ણય ને સાચો એનો હકીકતની ખ્યાલ આવે. તો આપ જોઈ શકો છો કે આ છે એનું કિચન. હવે કિચનની ઉપર પણ સરસ મજાની એક બારી આપેલી છે કિચનમાં, અને પાછળ એક મેઇન ડોર આપ્યો છે. પછી અહીંયા કાંધી આપેલ છે, અહીંયા તમારે કબાટ કરવો હોય તો કબાટ થઈ શકે. ત્યારબાદ આ વસ્તુ જોયા પછી આપણે અહીંયા છે ને આખું કિચનનું પ્લેટફોર્મ આવશે. પછી અહીંયા તમારું ફ્રીજનું સ્ટેન્ડ આવશે. પછી અહીંયા તમારે ડાઇનિંગ સ્પેસનું જગ્યા આવશે. ત્યારબાદ આપણે જોઈએ એની પાછળની ગેલેરી. તો આપ જોઈ શકો છો કે મસ્ત વ્યૂ છે પાછળનો, જે હાલ ખેતીની જમીન છે, પણ મસ્ત વ્યૂ સાથે આપણે જોઈ શકીએ કે અહીંયા એક વોશિંગ મશીનનો પોઈન્ટ આપેલ છે. અને અહીંયા એક પાછી છે ને ઓટીએસમાં ચોકડી આપેલી છે કરવાની. અને ત્યારબાદ જોયા પછી હવે આપણે જઈએ અંદરના બેડરૂમ તરફ. તો આ છે એનો અંદરનો બેડરૂમ. અંદરના બેડરૂમની અંદર પણ એક સરસ મજાની હવા ઉજાસ માટેની વિન્ડો આપેલ છે, એટેચ ટોયલેટ બાથરૂમ આપેલું છે, અને સરસ મજાની ફૂલ હાઇટવાળું બાથરૂમ છે, આપ જોઈ શકો છો. અને સારી કંપનીનું યુપીવીસીનું નળનું ફિટિંગ આપેલું છે. સારી કંપનીની અંદર નળ આપવાના છે. આપણે આ બેડરૂમ જોયો નીચેનો, જે હાલમાં 10x11નો બેડરૂમ છે, જે નીચે હાલમાં આપણી મોટી ઉંમરના કોઈ વ્યક્તિ હોય તો એને ઉપર ન ચડવું હોય તો નીચે રહી શકે. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ છીએ કે ઓપન જનરલ આપણે ટોયલેટ આપેલું છે. પછી ત્યારબાદ નીચે આપણે સ્ટોર કરવો હોય તો સ્ટોરની જગ્યા આપેલી છે. આ સીડી નીચે એ ઉપયોગમાં આવી જાય. ત્યાર પછી હવે આપણે જઈએ માસ્ટર બેડરૂમ તરફ ઉપર. તો આ એમની સીડી છે, આપ જોઈ શકો છો. તો હવે આપણે જઈએ ઉપર. હવે આવી ગયા છીએ આપણે ઉપર. તો ઉપર આવી ગયા છે તો આપણે એક સરસ મજાની કબાટની જગ્યા મળે છે બે રૂમની વચ્ચે. તો આપ ઉપર પણ માળિયું જોઈ શકો છો, જે સ્ટોર રૂમ તરીકે કામ આપી શકે છે. અહીંયા આપણે સરસ મજાનો કબાટ બનાવો તો બનાવી શકીએ. અને ત્યારબાદ આપણે આવી ગયા છીએ પાછળના બેડરૂમ તરફ. તો પાછળના બેડરૂમની અંદર પણ એક સરસ મજાની વિન્ડો આપેલી છે હવા ઉજાસ માટે. પછી આ છે એનું પાછળનું તમારું એટેચ ટોયલેટ બાથરૂમ, જે સરસ મજાની ફૂલ હાઇટ છે, જેમ નીચે છે એ જ રીતથી.
આપ જોઈ શકો છો. એમાં પણ એક સરસ મજાની વિન્ડો આપેલી છે અને હાલનું તમે આ બાંધકામ પણ જોઈ શકો છો. તો હવે આપણે અહીંયા આ બેડરૂમ જોયો. હવે એનો પાછલો વ્યૂ જોઈએ. સરસ મજાના લોકેશનમાં આપ જોઈ શકો છો. મસ્ત હવા ઉજાસ છે. જ્યાં સુધી આ કોઈ પણ બિનખેતી ન થાય ત્યાં સુધી આ જમીન છે એનો આનંદ આપણે હંમેશા માટે માણી શકીએ. અને એની સાથે હવે તમને બતાવું આ પાછળનું આપણે આ બધું બાંધકામ જોયું, આ બેડરૂમ જોયો. હવે આપણે જઈએ માસ્ટર બેડરૂમ તરફ. તો આ છે માસ્ટર બેડરૂમ એમનો. માસ્ટર બેડરૂમ પણ સરસ મજાનો ફૂલ સાઇઝમાં આપેલો છે, આપ જોઈ શકો છો. પછી આ છે એની માસ્ટર બેડરૂમની ફૂલ મોટી વિન્ડો. પછી આ જગ્યા પણ તમે જોઈ શકો છો, જ્યાં તમારે કોઈ પણ કબાટ કરવો હોય તો એ પણ કરી શકાય, ટીવી યુનિટ કરવું હોય તો પણ કરી શકાય. અને આ છે એનું બાથરૂમ, જે આપ જોઈ શકો છો ફૂલ સાઇઝમાં. સરસ મજાનું બાથરૂમ છે. તો હવે આપણે આ જોયા બાદ જઈએ એમની મેન ઓટીએસ ગેલેરીમાં. તો આપણે આવી ગયા એની ગેલેરીમાં. હવે અહીંથી તમે જોઈ અને આ પોસ્ટ એરિયામાંથી બેસીને તમે એનો આનંદ મળી શકો. તો આ છે આખી ટાઉનશીપ. તો ટાઉનશીપનો મેન રોડથી તદ્દન નજીક આ પહેલાં જ રોડ ઉપર આવેલા 5 બ્લોક છે, જે 102 વારમાં બને છે. પણ હાલમાં આ જે બ્લોક જોઈએ છે એ 100 વાર અને 100 વાર 100 વાર અથવા 101 વારની આસપાસના બ્લોક છે. તો આ 5 બ્લોકનું તમે એલિવેશન જોઈ શકો છો. અને ત્યારબાદ એમની અંદર એક મંદિર પર આપેલ છે, જ્યાં આપણે રોજ સવાર સાંજ પૂજા કરવા જઈ શકીએ. બાળકો માટેનું ગાર્ડન આપેલું છે. પછી રમતગમત માટે એક બાસ્કેટબોલનું આપેલું છે, પાર્ટી લોન આપેલ છે. હવે આ સરસ મજાનો વ્યૂ જોયો. હવે આ જોયા બાદ આ એમનું એલિવેશન છે, તમે જોઈ શકો છો. જે કલર થયા બાદ એલિવેશનનો સરસ મજાનો ઉઠાવ આવે એમ છે. પછી અહીંયા પણ બાલ્કની એટલી સરસ મજાની આપેલ છે પોસ્ટ, કે આખું કવર કરેલું છે. એ જોયા બાદ હવે આપણે જઈએ અગાસી ઉપર. તો આ છે આપણે અગાસી પર જવાનો રસ્તો. આ છે એની સીડી. ઉપર પણ એક સરસ મજાની વિન્ડો આપેલ છે, જે હાલ તમે આ બાંધકામ પરિસ્થિતિની અંદર આટલો હવા ઉજાસ જોઈ શકો છો. તો જ્યાં સુધીમાં આની અંદર કુટીના 4 હાથ લાગી જાય, વ્હાઇટ વોશ થઈ જાય, ત્યારબાદ એટલો હવા ઉજાસ રહેશે કે તમારે ઘરની લાઇટ ચાલુ કરવી નહીં પડે. તો આપ જોઈ શકો છો. અહીંયા એની વિન્ડો આપેલ છે. અહીંયા એનો મેન ઉપરનો દરવાજો આપેલો છે. તો હવે આપણે આવી ગયા છે અગાસીમાં. તો અગાસીમાં આવ્યા પછી એમનો સરસ મજાનો વ્યૂ આપ જોઈ શકો છો. આ એમની છે અગાસી. આ 5 બ્લોક એકસાથે બને છે અને બધાનું કામ અત્યારે 75% થઈ ગયું છે. 25% કામ બાકી છે, જે પ્લાસ્ટર છે, એની અંદર ટાઇલ્સનું છે. સારી કંપનીની સ્ટાઇલ આવશે. ઉપર 1000 લીટરની ટાંકી આવશે. સારી કંપની એસ્ટ્રલનું યુપીવીસીનું ફિટિંગ આવશે. જો આપ જોઈ શકો છો એસ્ટ્રલ કંપની, કે સારી કંપનીના વાલ આપેલા છે. પછી આપ જોઈ શકો છો પાછલી અગાસીનો વ્યૂ. તો આ છે પાછલી અગાસીનો ભાગ. ઓલો જોયો એ આપણે આગલી અગાસીનો ભાગ હતો. તો આ જોઈ શકો આ છે પાટલા ફાટક વંથલી નેશનલ હાઈવે.
5 બ્લોકનું બાંધકામ છે. તો હવે આ જોયું છે બરાબર, આ બ્લોક છે એની હાલ કિંમત છે 42,51,000 રૂપિયા ભાવ છે એમનો. અને 100 વાર અને માથે 5 પોઈન્ટ એટલે 101 વારમાં આસપાસના બ્લોક છે. જો તમે આ પ્રોપર્ટી પરચેસ કરવા માગતા હો તો હું તમને આ નંબર ઉપર ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે. મારી ચેનલનું નામ છે ધ ગજાનન રિયલ એસ્ટેટ. તો આપ એમની અંદર જોઈ શકો છો. તો હવે ફરી એક નવા વિડીયો સાથે મળશું. તો મિત્રો, આપનો ધન્યવાદ.